બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતાં ગરમી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। ભાભર હાઈવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે, પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાભર શહેરમાં 10 કરતાં પણ વધારે સ્વમિલો આવેલી છે। હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે, પરંતુ તંત્રને આંખાડા કાન જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા સરહદી વિસ્તારોમાં રણ નજીક આવેલું છે, ત્યારે સુઈગામ, ભાભર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા। ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી, પરંતુ અત્યારે છેલ્લા કેટલાય વર્ષથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષના છેદન કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે। આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો સ્વમિલો ઊભી કરી નાખી છે, ત્યારે લાખો લીલા વૃક્ષનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે। પરંતુ સરકારશ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે, પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે। લાખો નર્સરીઓમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી, ખાતર, દવાઓ, બિયારણ ખર્ચ થઈ રહ્યા છે। બીજી બાજુ સિવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણના બચાવના પ્રયત્નો કરી રહી છે। આ અતિ તાપમાન વૃક્ષ છેદનનું કારણ છે। તાપમાન વધતા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે, અને પક્ષીઓની એવી કેટલીય જાતો આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે। ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનાર સમયમાં માણસ, પશુ, પક્ષીઓનું શું થશે એ વિચારવાનું રહ્યું। સરકારશ્રી કોઈ નક્કર કાયદો લાવી આવી સ્વમિલો પર લગામ કરશે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।